નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ સંઘવી. આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનું શુભ ચિંતન છે આંસુના પ્રતિબિંબ. મિત્રો, આંસુ બે પ્રકારના હોય છે. એક હોય છે હરખના આંસુ અને બીજા હોય છે વેદનાના આંસુ. આંસુ એ માત્ર પાણીના ટીપાં નથી હોતા, પણ એ હૃદયની વેદના હોય છે અથવા ખુશીઓનું પ્રતિબિંબ હોય છે. વેદનાઓ અનેક પ્રકારની હોય છે. વિરહની વેદના, દર્દની વેદના, વિસર્જનની વેદના. પણ મનુષ્યના જીવનમાં બે વેદનાઓ તેના જીવતરને ખોખલી કરી નાખતી હોય છે, અને તે હોય છે સ્ત્રીઓનો ખાલી રહેતો ખોળો અને પુરુષનું ખાલી રહેતું ખિસ્સું. આ બે વેદનાઓ અસહ્ય અને અપરંપાર હોય છે. મિત્રો, શબ્દો જ્યારે વિરામ લેને ત્યારે આંસુઓ શરૂ થતા હોય છે, અને આવા આંસુઓને સાચા સ્નેહીઓ, સગાઓ અને સ્વજનો, મિત્રો જ્યારે લાગણીનો સ્પર્શ આપે ને ત્યારે એ વેદનાનું વિસર્જન થતું હોય છે અને સુખનું સર્જન થતું હોય છે. માટે જ કહ્યું છે ને કે જો જાહિર કરના પડે વો દર્દ કેસા, જો જાહિર કરના પડે વો દર્દ કેસા, वो जो दर्द न समझ सके वो हमदर्द कैसा. માટે જ આવા સગાઓ, સ્નેહીઓ, સંબંધીઓ અને પરિચિતો જીવનમાં આંસુઓને લૂછવા માટેનું અગત્યનું નિમિત્ત બનતા હોય છે. મિત્રો, સુખને વહેંચવા માટે કોઈની સંગત જોઈએ, પણ દુઃખને વહેંચવા માટે તો કોઈ અંગત જ જોઈએ. માટે જ કહ્યું છે ને કે આંસુના પ્રતિબિંબ પડે એવા દર્પણ ક્યાં છે, આંસુના પ્રતિબિંબ પડે એવા દર્પણ ક્યાં છે, કે કહ્યા વિના દુઃખ સમજી જાય એવા સગપણ ક્યાં છે, એવા સગપણ ક્યાં છે. માટે મિત્રો, આપણે પણ કોઈના પણ જીવનમાં આંસુ પાડવાના નિમિત્ત બનવાના બદલે આંસુ લૂછવાના નિમિત્ત બનીશું તો આપણું જીવન પણ સુખમય અને મંગલમય બની જશે. ધન્યવાદ.